ઝઘડિયાના વળાંકપોળના ગ્રામજનોનો ગામમાંથી બેફામ દોડતા રેતી ભરેલ વાહનો સામે વિરોધ નોંધાવ્યો હતો. વળાંકપોળના સરપંચ રક્ષાબેન તેમજ સભ્યોને ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને પાઠવેલ આવેદનપત્રમાં જણાવ્યું છે કે ગામમાંથી જૂની તરસાલી ભાલોથી રેતી ભરેલ ટ્રકો તેમજ અન્ય વાહનો બેફામ રીતે પસાર થાય છે. ગામના મુખ્ય માર્ગ પર શાળા, આંગણવાડી તેમજ વસાહતો આવેલી છે, ત્યારે ગામમાં અકસ્માત તેમજ અન્ય દુર્ઘટના થઈ શકે તેમ છે. ગામમાંથી સતત દિવસ રાત આ વાહનો પસાર થાય છે અને નીતિ નિયમોને નેવે મૂકીને ચાલતા ઓવરલોડ વાહનો પર જરૂરી કાર્યવાહી કરવા તેમજ નિયંત્રણ મૂકવાની માંગ કરવામાં આવી છે. ભરૂચ જિલ્લાના વિવિધ ગ્રામ્ય વિસ્તારમાંથી રેતી ભરેલ ઓવરલોડેડ વાહનો સામે જનાક્રોશ વધી રહ્યો છે, ત્યારે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે અત્યંત જરૂરી જણાઈ રહ્યું છે. નમસ્કાર, હું વણાકપોળ ગ્રામ પંચાયત સભ્ય વિવેક કલ્પેશભાઈ પટેલ. અમારા ગામમાંથી ઓવરલોડ રેતી ભરેલી ટ્રક જે ઓરપટારા અને ટોઠીદરા જૂની તરસાલીમાંથી ઓવરલોડ રેતી ખનન કરીને ભરીને જાય છે, જેનાથી અમારા વણાકપોળ ગામમાં મેઇન રસ્તા પર આંગણવાડી, સ્કૂલ અને હોસ્પિટલ આવેલી છે, જેના કારણે ગામના નાના ભૂલકાઓ અને હોસ્પિટલે આવતા ગ્રામજનોને અગવડરૂપ થાય છે. ઓવરલોડ ભરેલી ટ્રક એટલી બેફામ રીતે જાય છે અને ખનીજ માફિયાઓ ગામને એટલું બધું ગ્રામજનોને હેરાન કરે છે જેની વાત જ નહીં. અને રેતી માફિયાઓ અસામાજિક તત્વોને મૂકીને ગ્રામજનો ઉપર હુમલો કરાવે છે. એનું ખાસ આપણે કલેક્ટરશ્રીને આવેદનપત્ર અમે આપવા આવ્યા હતા, જેને દિન 5માં અમારી ગ્રામજનોની આ વાતની માંગને પૂરી કરવામાં નહીં આવે તો દિન 5માં વણાકપોળ ગ્રામજનો સમસ્ત વણાકપોળ ગામ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે. એની જવાબદારી આપણે સરકારશ્રીની રહેશે. એ માટે અમે વણાકપોળ ગ્રામજનો અહીંયા આવીને આજે આવેદનપત્ર આપ્યું છે અને કલેક્ટર શ્રી સાહેબ તરફથી પણ સારો અમને અભિપ્રાય આપવામાં આવ્યો છે. એ બદલ કલેક્ટરશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.